બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાઓ સોઈગામ, ભાભરવાવ અને થરાદમાં છેલ્લા 3 દિવસથી પડેલા ભારે વરસાદ બાદ હવે રાહત અને બચાવ કામગીરીને વધુ વેગ આપવામાં આવ્યો છે। જિલ્લા કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વ હેઠળ વહીવટીતંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટ અને પાણીનું મોટા પાયે વિતરણ શરૂ કરવામાં આવ્યું છે। આજરોજ વહીવટીતંત્ર અને બનાસ ડેરીના સહયોગથી કુલ 1.5 લાખ ફૂડ પેકેટ અને 1 લાખ પાણીની બોટલ તૈયાર કરીને પૂરથી પ્રભાવિત ગામડાઓમાં પહોંચાડવામાં આવી રહી છે। ફૂડ પેકેટમાં સુખડી, ચવાણું, પાપડી અને ગાંઠિયા જેવા સૂકા નાસ્તાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે જરૂરિયાતમંદ લોકોને તાત્કાલિક રાહત પૂરી પાડી શકે। આ ઉપરાંત થરાદ અને આસપાસના વિસ્તારોમાં લગભગ 3000 જેટલા પૂરગ્રસ્ત નાગરિકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। થરાદના દૂધ શીત કેન્દ્ર ખાતે એક તાત્કાલિક રસોડું શરૂ કરીને ભોજનના પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે અને આજે પણ 3000થી વધુ લોકોને ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે। જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ સહિત વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ આ રાહત કામગીરીમાં જોડાયા છે અને લોકો સુધી મદદ પહોંચે તે સુનિશ્ચિત કરી રહ્યા છે। આ કામગીરીથી વરસાદમાં ફસાયેલા લોકોને મોટી રાહત મળી છે।